નમસ્કાર મિત્રો, હું છું કેવલ પોકિયા અને આપ જોઈ રહ્યા છો મર્મની વાતો. આજે વાત કરવી છે ભારતના ઐતિહાસિક વારસાની અને તેમના સંરક્ષણ વિશેની. મિત્રો, જ્યારે આપણે ત્યાં કોઈ પણ વિદેશી મહેમાન આવે તો આપણે તેમને આગ્રાનો તાજમહેલ, વિવિધ મહેલો અને કિલ્લાઓ જોવાનો આગ્રહ કરતા હોઈએ છીએ. પરંતુ આશ્ચર્ય એ વાતનું થાય કે ભારતના કળા અને સ્થાપત્ય વિશે હજુ પણ આપણને માહિતી કેમ નથી. આ વાત પર ઊંડાણપૂર્વક અભ્યાસ કરવામાં આવ્યો ત્યારે જાણવા મળ્યું કે વિશ્વના સુપ્રસિદ્ધ ફ્રેસ્કો પેઇન્ટિંગ્સની યાદીમાં ઇટલીના જિયોટો ચર્ચમાં આવેલું ધ લાસ્ટ સપર, વેટિકન સિટીનું સ્કૂલ ઓફ એથન્સ અને સિસ્ટીન ચર્ચમાં આવેલું ધ લાસ્ટ ડે ઓફ જજમેન્ટ આ તમામ સ્થાન ધરાવે છે. જેમાં સૌથી જૂનું પેઇન્ટિંગ ઈસવીસન 1303 થી લઈને 1305 બનેલું છે. પરંતુ સાતવાહન રાજાના વંશમાં ઈસવીસન પૂર્વે બીજી થી લઈને 6ઠી સદી સુધીમાં બનેલા અજંતા ઇલોરાના ગુફા ચિત્રો સ્થાન નથી ધરાવતા. શા માટે? એવું તો નથી કે લિયોનાર્દો વિન્ચી અને માઇકલ એન્જેલોને આ પેઇન્ટિંગ્સ બનાવતી વખતે અજંતા ઇલોરાની ફ્રેસ્કો પેઇન્ટિંગ્સ વિશે ખ્યાલ નહોતો. જવાબ છે ના. આ પ્રશ્નનો જવાબ જેટલો સરળ છે તેટલો કડવો પણ છે. ભારતની સાપેક્ષમાં ગ્રીક, રોમન અને રેનેસાન્સની કળાનો પ્રચાર ખૂબ જ વધારે પ્રમાણમાં થયો હતો. આ ઉપરાંત અંગ્રેજો દ્વારા ભારતની કળાને માત્ર હસ્તકળાનો દરજ્જો આપવામાં આવ્યો, જેનાથી તે શિક્ષણ અને અધ્યયનમાં દૂર દૂર સુધી અવગણવામાં આવી, જેને પરિણામે ભારતના ગુફા ચિત્રો જાણકારી અને જાગૃતતાના અભાવે નુકસાન પામ્યા. મિત્રો, પ્રશ્ન ખૂબ જ ગંભીર છે, પણ જો આજે આપણે આ વારસાને સંરક્ષણ ના આપ્યું તો ભવિષ્યમાં આપણે ડિજિટલ યુગની હરીફાઈમાં કદાચ આપણા વારસાને ખોઈ બેસશું. શું કરી શકાય? ભારત સરકાર દ્વારા લોક જાગૃતિની મુહિમ ચલાવીને આ વારસાને સંરક્ષિત કરવો જોઈએ. આ ઉપરાંત ફાઇન આર્ટના વિદ્યાર્થીઓ દ્વારા આ ઐતિહાસિક પ્રક્રિયાઓને શીખવી જોઈએ અને તેને અન્ય પેઇન્ટિંગ્સ દ્વારા ફરીથી જીવંત કરવી જોઈએ અને ભારતીય ઐતિહાસિક ધરોહરને ફરીથી એક યોગ્ય સ્થાન આપવું જોઈએ.